નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને ગિરીશભાઈનો પરિચય આપણે છે ને આપવાની જરૂર નથી, કારણ કે ગિરીશભાઈ આપણા પરિચિત છે, વરિષ્ઠ પત્રકાર તો છે જ, પણ ધંધા રોજગારની બાબતમાં પણ દુનિયાભરના પ્રવાહોથી એ વાકેફ રહે છે. પછી ભારતના પ્રવાહોથી તો વાકેફ હોય, એમાં નવાઈ શું. આજે દેશ 45 વર્ષમાં સૌથી વધારે બેકારી ધરાવતો દેશ બની ગયો છે એવી ચર્ચા ચોફેર છે. અને સાથે સાથે આ વિક્રમ જ્યારે સર્જાયો છે ત્યારે મોટા સાહેબના ખાસમ ખાસ એટલે કે નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એવા ડોક્ટર મનસુખ માંડવિયા એ છે ને શ્રમ અને રોજગારના મંત્રી છે કેન્દ્રમાં, અને એ નવા નવા નુસ્ખાઓ લાવી રહ્યા છે. પહેલા ભૂપેન્દ્ર યાદવ એમની જગ્યાએ હતા અને ભૂપેન્દ્ર યાદવે 38 કરોડ જેટલા કામદારોની નોંધણી માટે ઈ શ્રમ પોર્ટલ નું ગાજર લટકાવ્યું હતું. રોજગારી પોતે તો આપી શકે એમ નથી. નરેન્દ્ર મોદીએ જ્યારે વડાપ્રધાન થયું હતું ત્યારે દર વર્ષે અમે 2 કરોડ સરકારી નોકરીઓ આપીશું એવા વચનોથી લોકોને ભોળવ્યા હતા. અને પેલા 15 લાખની વાત તો આપણે બાજુએ મૂકી દઈએ, 15 લાખે નો આવ્યા. ઉપરથી સ્વિસ બેંકોમાં કાળા નાણાં વધતા જ ચાલ્યા ભારતના, અને બેકારોની ફોજ પણ આપણે ત્યાં વધતી ચાલી છે. હવે મનસુખ માંડવિયાનું ડિપાર્ટમેન્ટ કંઈક નવું લઈને આવ્યું છે. એમાં છે ને જે કંપનીઓના માલિકો છે એમને ઘી કેળા કરાવવા માટે એમણે પીએલઆઈ નામની એક યોજના શરૂ કરી હતી. હવે છે ને કામદારોના નામે એક બીજી યોજના આવી રહી છે, ઈએલઆઈ. એમાંય છે ને આમ તો માલિકોને જ ઘી કેળા છે. ગિરીશભાઈ જરા વિગતે વાત કરવાના છે, પણ આપણે વિકસિત ભારત 2047માં નરેન્દ્ર મોદી જે રીતે આપણને બતાવવાના છે, એ વખતે કેટલી ઉંમરના હશે એ તો આપણે જોવું પડે. આપણે ઈચ્છીએ કે 125 વર્ષ જીવે, પણ ગાંધીજીને પણ 125 વર્ષ જીવવાની મહેચ્છા હતી, પણ ગાંધીજી જેવા હાલ એમના ન થાય એવું પણ આપણે ઈચ્છીએ, કારણ કે ગોડસે નામના આ દેશના પહેલા આતંકવાદી એ ગાંધીજીની હત્યા કરી, અને છતાંય ગાંધીજી આજે દુનિયાભરમાં એમનો વિચાર એ છે ને લોકો એને નતમસ્તક છે. પણ આજે ગિરીશભાઈ આપણી સાથે પીએલઆઈ અને એએલઆઈ આ છે ને ગિરીશભાઈ નવા નવા ગતકડા છે ને કાઢે છે, અને એમાં છે ને કદાચ મોટા સાહેબ એ કેટલા ગતકડા એમણે કાઢ્યા છે એ પણ ભૂલી જતા હશે. મને લાગે છે સરકારી અધિકારીઓ પણ આ તાઇફાઓ કરીને થાક્યા હશે. એટલે આ પીએલઆઈમાં શું થયું અને ઈએલઆઈમાં શું થશે એની આપ જરા ખુલીને વાત કરો એવી આપણે આજે અપેક્ષા કરીએ છીએ. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ ડોક્ટર સાહેબ. જો સાહેબની જે પણ સ્કીમ હોય ને એ કોને લાગુ કરવાની છે એ પ્રમાણે એના ટાઇટલ હોય. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, એ બધા હિન્દુસ્તાનના વોટ લેવા માટે હતા. પણ આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને એટ્રેક્ટ કરવા માટે એમણે પહેલા એક સ્કીમ રજૂ કરી, એ હતી પીએલઆઈ, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. તમે 100 પીસ બનાવતા હો ને 130 બનાવો તો 30 ઉપર તમને સરકાર ઇન્સેન્ટિવ આપશે. ઈ 5 વર્ષ 6 વર્ષ સ્કીમ ચાલી. એમાં તમારે મૂળ જે મહત્વ હતું કે તમારે એપીઆઈ બનાવવાથી, જે ફાર્માસ્યુટિકલના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ જે બનાવતી હતી, જેમાં આપણને આત્મનિર્ભર થવાનું હતું. કારણ કે આજે પણ આપણો મેજર એક્સપોર્ટ જે છે યુરોપમાં ને આફ્રિકામાં ને એ ફાર્માસ્યુટિકલ્સના છે. તમે ડિક્લેર કરી સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઓ રજીસ્ટર થઈ તો ગુજરાતમાં થઈ 3777. આ બધા લાભ લેવા વાળા ત્યાં પહોંચી આવ્યા હતા. બીજા બધા તમારે કર્યું. હવે એની અંદર એવું ડિક્લેર કર્યું હતું કે જે તમારી સ્કીમ છે એની અંદર એ લોકો પહેલા 1 લાખ કરોડ એ લોકોએ જાહેર કર્યા. એમાં એમ કીધું કે 3.5 કરોડ ને નોકરી મળશે 2 વર્ષમાં, પણ મળી 800 ને જ. એટલે ઈ જે તમારી બધી સિસ્ટમ છે, ફરીને આંકડો આપો તો.
કારણ કે પેલા અંધભક્તોને ખબર પડે કે આ કેટલો આંકડો છે. 1.25 કરોડની વર્ષની જે એસ્ટિમેટ હતી એની અંદર હતી. એમાં એનો ડ્રોબેક શું કામ હતો, ઓછા શું કામ આવે એનું કારણ કહું કે તમે જે એમને આપવાના હતા જે ઈ તમારે આટલા ટાઈમમાં ઈ પૂરું કરવાનું હતું. એટલે જે એના વખતે ઈ કેલ્ક્યુલેટ ન કર્યું કે કોરોનામાં પ્રોડક્શન કેપેસિટી ઓલરેડી 50% હતી. જી તો એને 70% વધે ત્યારે એને ઇન્સેન્ટિવ મળે. એટલે એ બેઝિકલી ખાલી ગચકડું જ હતું. ફોરેનરોને કહેવાય કે અહીંયા આવો અમે તમને આપશું એમ. પછી જે તમે આપી કે તમારે 1.5 કરોડના જે તમે વિચાર કરતા હતા એની સામે કેપેસિટી ન વધી તો નોકરીઓ તો મળી જ નહીં. કારણ કે એડિશનલ નોકરીઓ આપવા માટે પ્રોડક્શન વધારવું પડે. પ્રોડક્શન ઉપાડતું કોરોનામાં જે નુકસાન થયું હતું એને રિકવર કરવામાં તમારે 5 વર્ષ તો એક એસ્ટિમેટ હતો જ કે 5 વર્ષ સુધી તમે તમારા ઓપ્ટિમમ વેલ્યુ પર નહીં આવો. એટલે ઈ સ્કીમ બરોબર એવી રીતે રજૂ કરવામાં આવી કે કેવાય પણ ઈ લાગુ પડે નહીં. આ તમારી આની થઈ. પછી જોયું કે હવે નોકરીઓ માટે બહુ રાડારાડ થાય છે કારણ કે પ્રોડક્શન કેપેસિટી વધી નહીં. તમારા સામે ઇન્ટરનેશનલ જે બધા સિસ્ટમ બધા ચાઇનાથી તમારે ઇમ્પોર્ટ બંધ કર્યું. બીજા બધા કન્ટ્રીઝમાં તમે ડાયવર્ટ કરી શક્યા નહીં. રશિયા અને ચાઇના ઉપર સેન્કશન લાગ્યા પછી જે ઇન્ડસ્ટ્રીઓ આપણે એમ માનતા હતા કે અહીંયા આવશે ઈ બધી થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કંબોડિયા અહીંયા ચાલી ગઈ. એટલે તમારું ઈ પણ જે ઇન્વેસ્ટમેન્ટ હતું ઈ નહીં પત્યું. તમને બાંગ્લાદેશમાંથી જે બિઝનેસ સેટઅપ ચાલતો હતો ઈ પણ તમારા ડિસ્પ્યુટમાં ખતમ થઈ ગયું. એટલે તમારી ઇન્ડસ્ટ્રીઓ ધક્કા લેતી રહી. તમારા એપીઆઈમાં તમારું પ્રોડક્શન વધ્યું નહીં. બીજી જે ઇન્ડસ્ટ્રીને તમે સ્કીમ આપી એની સામે તમે જુઓ તો તામિલનાડુએ પોતાનો એક સ્ટેટ સ્કીમ રજૂ કરી હતી. એને પણ ઈ વખતે આજ જોઈને સરકાર રજૂ કરી કે એને એક એમ્પ્લોયમેન્ટ ઇન્સેન્ટિવ આપી હતી. એટલે તમે જો નોકરીમાં એક માણસને રાખો અને 1 લાખ રૂપિયાનો પગાર થાય તો 15,000 સરકાર આપે. પણ ઈ તામિલનાડુમાં સ્કીમ એવી હતી કે ઈ પરમેનન્ટ જ્યાં સુધી તમે આપો ત્યાં સુધી તમે 15,000 આપો. એમાં તરત જ 1 ઓગસ્ટ 2025 સરકારે પણ ઈએલઆઈ જાહેર કરી કે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સ્યોરન્સ એના માટે પણ 1,09,000 કરોડ બજેટમાં પ્રોવિઝન રાખ્યા. પણ એમાં પાછો પ્રોવિઝનમાં આપવાનું તો હતું નહીં. એટલે એમાં સ્કીમો કેવી કરી કે ભાઈ તમને 6 વર્ષમાં 2 ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા મળશે. એટલે તમારે 6 મહિના પગાર ચૂકવવાનો પછી તમને સરકાર આપે. એટલે જો એમ્પ્લોયમેન્ટને ચૂકવવાનું જોઈએ તો પછી સબસિડીની રાહ ક્યાં જોઈએ? અને સબસિડીની હાલત કેવી છે આપણે ગેસમાં જોઈ લીધી હતી. એલપીજીમાં મોટા ઉપાડે 150 મળ્યા, 125 મળ્યા, પછી 100 મળ્યા. અત્યારે ઈ 2 રૂપિયા કે 3 રૂપિયા આવે છે. એટલે એનો ઉપર ભરોસો એમ્પ્લોયમેન્ટનો નહોતો. પણ બધી વાતની એક વાત કે તમે એમ્પ્લોયમેન્ટ અને પ્રોડક્શન વધારશો ક્યારે? જ્યારે તમારી ડિમાન્ડ વધશે. ડિમાન્ડ ત્યારે વધશે જ્યારે મિડલ ઇન્કમ ગ્રુપ પાસે પૈસા આવશે. એવી તમારી પાસે કોઈ સ્કીમ નથી કે જે મિડલ ઇન્કમ પાસે પૈસા આવે. આજે તમારા જે ડેપ્ટનો વધતા જાય છે પૈસા, એનું કારણ એ છે કે માણસો અત્યારે ઉધાર લઈ લઈને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ગોલ્ડ લોન્સ વધતી જાય છે. તમારા ક્રેડિટ કાર્ડની અંદર ડિફોલ્ટ વધતા જાય છે. એનો મતલબ એ થયો કે તમારી ડિમાન્ડ નથી. તમારું એફએમસીજી 11 થી 12% ઓછું થયું છે. તમારા જે રેગ્યુલર જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ છે જેમાં આપણે ખાવા પીવાની આઈટમો ને ટૂથપેસ્ટ ને બધું એ પણ 11% નીચે અત્યારે ઘટ્યું છે. તો ડિમાન્ડ ક્રિએટ થતી નથી. અને તમે કોકને એમ કહેજો કે તમે પ્રોડક્શન વધારો તો અમે તમને ઇન્સેન્ટિવ આપશું, તમે નોકરીએ રાખો તો ઇન્સેન્ટિવ આપશું. આની અંદર પાછો એક ક્લોઝ એવો નાખ્યો છે છેલ્લે જેના માટે એ બહુ પબ્લિક નારાજ થઈ કે જો એ 12 મહિનામાં તમને સેટ કાઢી મૂકે ને તો ઇન્સેન્ટિવના પૈસા બધા સરકારમાં જમા કરાવવાના એમ્પ્લોયરે. એટલે ન દેવાના જે પાયકા હોય છે. કારણ કે આ લોકોના ફાઇન પ્રિન્ટ ની અંદર નીચે ઘણા બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે જે વાંચ્યા પછી ઇન્ડસ્ટ્રીલિસ્ટને ખબર પડે છે. એટલે ટેરરિઝમના હિસાબે તમે જુઓ કે તમે બજેટમાં એલોકેશન વધારો છો પણ અલ્ટિમેટલી એનો લાભ કોને થાય છે? તમે મેક ઇન ઇન્ડિયાની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે બજેટ આપ્યું. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં તમારે કમ્પેર કરો તો ચાઇનાની અંદર જેકમાં કરીને એક વ્યક્તિ જેણે અલીબાબા ચાલુ કર્યું. અલીબાબાએ આખા વર્લ્ડની અંદર પોતાની માર્કેટ એટલી સરળતાથી લાગુ કરાવી દીધી કે તમે જે દુનિયાના ખૂણામાં ચીજ માંગો એ તમને પહોંચતી કરે. આપણને એ અલીબાબાની બદલીમાં આપણે શું કર્યું? પહેલા આપણે ઉબરને જોઈને આપણે ઓલા ચાલુ કર્યું ને આપણે જવાનિયાનો ડ્રાઈવર બનાવ્યા કે તમે ટેક્સીઓ ચલાવો. પછી એનાથી આપણું પૂર્ણ થયું તો આપણે ઝોમેટોમાં માણસોને વોચમેન બનાવી દીધા કે ભાઈ ઝોમેટોમાં ઘરે બધાને અનાજ આપી આવો. બ્લિંકિટમાં તમે મોટરસાયકલ પર બેજગાર છોકરાઓ જાઓ અને સામાન પહોંચાડી આવો. એટલે આપણે વેટરો પેદા કર્યા. ઓલાએ ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ ઊભું કર્યું. હવે એનાથી પણ સારું આપણે એ કર્યું કે તમે જે લોકોને પોર્ટલ્સ બનાવવા માટે આપ્યા હતા એમને ઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એટલા માટે આપ્યા હતા કે તમે એવી કોઈક ઇનોવેટિવ આઈડિયા લઈ આવો
કે આપણે મશીનરી કેવી રીતે મર્જ કરવી, આપણે નાનું પ્રોડક્શન કરવું હોય તો એની બદલીમાં આપણે જંગલી રમી બનાવી કે તમે રોજ જુગાર રમો, સવારના ઉઠીને જુવાની આવો, તમને 500-700 રૂપિયા મળશે. લૂડો રમો, જંગલી રમી રમો, અને એની અંદર દુઃખની વાત એ છે કે સારા સારા એક્ટરો, કરોડપતિઓ, જેમને ખબર છે કે આનો નતીજો શું આવે, એવા એડવર્ટાઇઝમેન્ટ કરે છે. એટલે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં શું ગેન કર્યું અને બીજા કન્ટ્રીઓએ શું કર્યું, એ આપણને એટલો ફરક આવે. હવે ઈએલઆઈ ની પીએલઆઈ સ્કીમમાં ફેલ થવાના મોટા કારણો જ હતા. હવે તમે એની અંદર એલોકેશન જુઓ ને, તો જે તમે 1 લાખ કરોડ જે આપ્યા હતા એમાં તમારે આઈટી હાર્ડવેર માટે 7,300 કરોડ, જેનામાં તમે લેપટોપ બનાવો, તમે કોમ્પ્યુટર્સ બનાવો અને ટેબ્લેટ્સ બનાવો. સોલાર માટે સૌથી વધારે તમે 24,000 કરોડ આપ્યા. હવે સોલારમાં કોણ કમાણું એ આપણે કહેવાની જરૂર નથી. સોલારમાં ઇન્ડસ્ટ્રીઓ કોણ કોણ હતી, એટલે જે લોકો આવ્યા એ 24,000 કરોડનો એમાંથી પણ એમણે લાભ લીધો. 22-23 ની વાત કરું. પછી ઓટોમોબાઈલ્સ ની અંદર 26,000 કરોડ આપ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન ઉપર કાર કેમ ચાલે એના માટે તમારે નવા મશીન એન્જિન ડેવલપ કરવાના હતા, જે જાપાન અને ચાઇનાએ ઓલરેડી કરી લીધા. પણ આપણે હજી એના સ્ટેટસમાં નથી આવતા કે આપણે કંઈ કર્યું કે નથી કર્યું. પછી એડવાન્સ કેમિકલ્સ ની અંદર બેટરીઝ માટે 18,000 કરોડ. હવે આમાં એક તમે જુઓ તો બહુ ટેકનિકલ વિષય છે, આપણે બહુ નહીં એક્સપ્લેન કરીએ કે અત્યારે બધી લિથિયમ બેટરીઓ ચાલે છે. લિથિયમ બેટરીનો ડ્રોબેક એ છે કે એમાં આગ લાગી શકે છે, એ ટેમ્પરેચર સહન નથી કરી શકતી. એના કનેક્ટર્સ જે છે એમાં મેક્સિમમ સિલ્વર વપરાય છે, એટલે એની કોસ્ટ વધે છે. એની જ જગ્યાએ એક સોડિયમ આયરન બેટરીઝ બને છે, જે મીઠામાંથી બને છે. આપણી પાસે દુનિયાભરનું મીઠું છે, એને ખાલી એક પ્રોસેસ એની મોંઘી છે, અને એ પ્રોસેસ દુનિયામાં અવેલેબલ છે. ચાઇના એ એકવાર આપણને આપવા માટે પણ તૈયાર હતો, પણ આપણે લાલ આંખ દેખાના ચક્કરમાં આપણી ટેકનિક લીધી નહીં. અત્યારે પાછું એમાં આવી રહ્યા છીએ. તો જો તમે સોડિયમ આયરન બેટરીઓ બનાવો તો એ બહુ સેફ છે, એમાં કેપેસિટી હોલ્ડિંગ વધારે છે. એટલું છે કે થોડી બલ્કી હોય તો એમાં કઈ ગાડીમાં કઈ 20 કિલોના 25 કિલો થાય તો ફરક પડે નહીં. પણ એની અંદર બી આપણે કોઈ ઇનોવેશન કે આપણે કોઈ કંપની આગળ આવીને એવું કામ કરવા માંગતી નથી, કારણ કે ઇન્વેસ્ટરોને એમ છે કે R&D કોણ કરે. R&D માટે બહુ પૈસા લાગે, એના ઘણા બધા ટાઈમ જાય, એના માટે તમારે એમ્પ્લોયમેન્ટોને, એટલે આપણે તો અત્યારે સવારના વેચવું છે ને રાતના કમાવી લેવું છે, એ પદ્ધતિથી જે આપણી બિઝનેસ એટીટ્યુડ છે એની અંદર R&D થતું નથી, અને નથી એવો ઇનોવેટિવ કોઈ આઈડિયા લાવતું. હવે જે કરતા હતા, આઈઆઈટી કરતા હતા, IIM વાળા કરતા હતા, બીજા જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ કરતા હતા, એ તો બધી ટેલેન્ટ આપણી હાલી ગઈ બહાર આજથી 15 વર્ષ પહેલા. આઈઆઈટી ની અંદર જે છોકરાઓ નીકળતા, જે વેલ ટેલેન્ટેડ હતા, તો એ બધાને પાછા લાવવા માટે પણ આપણે કોઈ પ્રક્રિયા કરી નથી. તમે આ બધા ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી, એમાં તમે ફોરેનરોને કોઈને કીધું કે તમે આવો, અમે તમને ટેક્સ બેનિફિટ નહીં. એના કરતા આપણે ઊંધું કર્યું કે જે ઇન્ડસ્ટ્રી અહીંયા આવી, જે કમાવા આવી, એમ લાગ્યું કે હવે આ કમાઈને જાય છે તો આપણે એને બેકડેટની નોટિસો આપીને પૈસા કટાવ્યા. એવા કેસ તમારા ફોક્સવેગન બી છે, કિયા બી છે. જ્યારે એ લોકો એમ કીધું કે હવે અમે બહાર જઈએ છીએ પ્રોડક્શન માટે, તો તમે એને 2800 કરોડની નોટિસ આપી કે 2012માં તમે ઓછા પૈસા ભર્યા હતા, તમે ઇમ્પોર્ટની અંદર મિસડિક્લેરેશન કર્યું હતું, એમ કરીને તમે એમનાથી પ્રોફિટ અહીંયા રખાવા માંગો છો. આ એક બહુ રોંગ મેસેજ ગયો છે. એટલે તમારી જ્યાં સુધી પોલિસી કન્સિસ્ટન્સી નહીં હોય અને તમે એક ઢાંચો આપી દીધો અધિકારીઓને કે પૈસા મેક્સિમમ કાઢીને લાવો, તો અધિકારીઓ બાપડા થયા છે, અને હવે એની અંદર ગમે એ સ્કીમ લાગુ કરે. હવે તમે મનસુખ માંડવિયાની વાત કરી કે એમને તમે રોજગાર આપ્યો છે, એમના થકી મોટામાં મોટો રોજગાર તો ભાવનગરનો જ ચાલ્યો ગયો. શિપ બિલ્ડિંગ એશિયામાં સૌથી મોટો જે અલંગનો હબ હતો, એમાં સડનલી એક નિયમ આવે છે કે ભાઈ તમે જે લોખંડ કાઢશો એ BIS સ્ટેન્ડર્ડ નો હોવો જોઈએ. BIS સ્ટેન્ડર્ડ ફોરેનની કંપની શું કામ લઈને આવે? એને તો ભંગારમાં શિપ વેચી નાખી, લેનાર એક દલાલ છે, એને આવીને તોડી નાખ્યું. એના લીધે ઘણી બધી સ્મેલ્ટિંગ યુનિટ્સ, પ્લાસ્ટિક લોખંડના રિસાયકલિંગ યુનિટો બંધ થઈ ગયા. એટલે તમારી કોઈ પણ જાતના વિઝન વગર તમે કાનૂન બનાવો છો, તમારો બહુ શોર્ટ ટર્મ ગેન હોય છે કે આ ઇન્ડસ્ટ્રીઓનું અત્યારે ગળું દબાવો, મોઢું ખોલે તો કંઈક દે. આ બધી જે તમારી પદ્ધતિઓ છે એ ફ્યુચરમાં હિન્દુસ્તાનમાં 95% તમારા છેલ્લા 10 વર્ષમાં FDI ઓછું થયું છે. એનું મોટું કારણ આ છે. એટલે આવી બધી સ્કીમો કોઈ તમને લાભ કરશે નહીં. અને એમાં તમે જુઓ ને તો અત્યારે એક લકીલી જોતો તો હમણાં એક કરણ થાપરનો પ્રોગ્રામ ચાલતો હતો, જેમાં સંજીવ ગુવા, આપ ઓળખતા હશો, જે મનમોહન સિંહના મીડિયા એડવાઇઝર રહ્યા હતા. એમણે એક બુક લખી છે, સક્સેશન ઓફ સક્સેસફુલ. એમાં એમણે આખું જે બધું કીધું છે કે અત્યારે કે મને નવાઈ લાગી કે જયશંકરે એક અત્યારે પોર્ટલનો ઇનોગ્યુરેશન કર્યું છે, એક્સટર્નલ આપણે ફોરેન મિનિસ્ટરે. ગતિ શેના માટે છે? ગ્લોબલ એક્સેસ ફોર ટેલેન્ટેડ ઇન્ડિયન્સ.
એટલે અહીંયાથી ટેલેન્ટ હિન્દુસ્તાનનું બહાર કેવી રીતે જાય એના માટે એક પોર્ટલ બનાવ્યું. તો તમે માણસોને લાવવા માંગો છો કે કાઢવા માંગો છો? એટલે તમે શું કરો છો? ટેલેન્ટ તમારું ગયું. 61,000 માણસો છેલ્લા 10 વર્ષની અંદર ટેલેન્ટ હિન્દુસ્તાન મૂકીને વયા ગયા છે. શેના માટે? ફક્ત સારી લાઈફ જીવવા માટે, સારી જોબ સિક્યુરિટી માટે અને તમારો ટેક્સ ટેરરિઝમમાંથી બચવા માટે. હવે તમે અત્યારે એક સ્કીમ હું જોતો હતો કે તમે એક ઓલી વિશ્વાસ છે એક જે સ્કીમ કાઢી હતી, વિવાદ છે વિશ્વાસ. તમારે ટેક્સમાં જે પણ વિવાદ થયો હોય એનાથી વિશ્વાસથી કેમ સટાવશો? 2024 તમે જે પણ અમાઉન્ટ પકડાય એના 110 કે 120% આપીને છૂટી શકો છો. અને પેનલ્ટી જે તમારી પર લાગી હોય 30 અને 35%, એ પેનલ્ટી કયો ડિપાર્ટમેન્ટ કેમ લગાડે છે એ કોઈને જોવાનું નથી. તમને કહી દીધું કે ડોક્ટર હરિભાઈ ઉપર 1 કરોડ નીકળે છે એટલે તમારે 1 કરોડ ને 10 લાખ આપીને છૂટી જવાનું, અને પેનલ્ટી જે લાગી હતી એના 30 થી 35% ભરીને છૂટવાનું. પછી તમારી કોઈ ગેરંટી નથી. ઇન્કમ ટેક્સ બિલ 2025, 60% જો તમારે અનડિસ્ક્લોઝ જો તમારી ઇન્કમ પકડાય તો 60% તમારી ગવર્મેન્ટ લઈ જશે. પછી એનું શું કરશે એ ખબર નથી. એવી જ રીતે તમે જુઓ તો જે પેનલ્ટીઓની અંદર અત્યારે એ લોકોએ કંઈક 1.5 કરોડ 1 કરોડ ને 48 લાખ 1428 લાખ રૂપિયા એમણે ગોલ્ડ લેન્ડ ગ્રુપમાંથી સીબીઆઈએ પકડ્યા. એ લોકોએ પોન્જી સ્કીમ ચલાવતા હતા. એ પબ્લિક એમણે પૈસા પબ્લિકથી લીધા હતા, પણ એ સરકારે પૈસા રાખી લીધા. તો એ જે ગરીબો જે રોક્યા હતા, જેમનાથી ચીટિંગ થયું હતું, એને પૈસા આપવાનો પ્રોવિઝન શું છે? એટલે આ બધી જે સ્કીમો છે એ જસ્ટ આઈ વોશ છે. એની અંદરથી ઇન્ડસ્ટ્રીઓ સમજે છે અને ધીરે ધીરે એટલે જ ઇન્વેસ્ટમેન્ટ બહાર ભાગી રહ્યા છે, કારણ કે હવે એમને એતબાર નથી રહ્યો ઇન્વેસ્ટમેન્ટ ઉપર. જી આપે કહ્યું થોડાક હજાર લોકો જે ટેલેન્ટેડ લોકો હતા એ ભાગી ગયા, પણ મને લાગે છે કે સંસદમાં મોદી સરકારે જે આંકડાઓ મૂક્યા છે એ છેલ્લા કેટલાક વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં લાખોની સંખ્યામાં ભારતીય નાગરિકો પોતાના પાસપોર્ટ જમા કરાવીને વિદેશની નાગરિકતા લેવા માટે ઘણા મોટા પ્રમાણમાં ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અહીંયાથી ખડિયા પોટલા બાંધીને વિદેશ જતા રહે છે. એનો અર્થ એ થયો કે અહીંની જે આખી સિસ્ટમ છે, જે આપણે જે રેડ ટેપિઝમ જેને કહેતા હતા, અને પાછા છે ને જે એમ કે અહીંયાથી જતા રહે એમને પાછા લાવવાની વાતો કરતા હતા મોદીજી, એ વાતો તો બધી ફોક સાબિત થઈ ગઈ સાહેબ. સાહેબ ઓછા નથી. ટેલેન્ટેડ 61,000 નીકળી ગયા છે. 61,000 ટેલેન્ટ્સ હેવ લેફ્ટ ઇન્ડિયા. એમાં ઇન્વેસ્ટરોની તો વાત જ નથી કરતા. એ હજારોમાં છે જે કરોડપતિઓ દેશ છોડીને મૂકી ગયા. એનું કારણ છે, તમે એક સીધો હિસાબ જો કે હું 1 કરોડ હિન્દુસ્તાનમાં કમાવીશ ને તો મારે 33% મારે ગવર્મેન્ટને દેવાના છે. મારો નફો જો 15% હોય તો મેં 10 લાખમાં દુબઈમાં એક ઓફિસ ખોલી નાખી, કંપની રજીસ્ટર કરી. હું ઈ માલનો પ્રોફિટ તમને 5% જ દેખાડીશ, હું તમને 15% નહીં દેખાડું. એટલે તમે પોતે જ ઇન્કલ્કેટ કરો છો વેપારીઓને 2 નંબરનો ધંધો કરવા માટે. અત્યારે બધા પાર્કિંગ કરી રહ્યા છે મની બહાર, કારણ કે હું બધો પ્રોફિટ જો અહીંયા લઈ આવું અને હું સરકારને એટલો બધો ટેક્સ ભરું, એના કરતા હું પ્રોફિટ જ 5% દેખાડું અને એના મને દેવામાં દેશને કોઈ વાંધો નથી. આ જે અરેન્જમેન્ટ તમને પોતે જ એવા કમ્બરસમ રૂલ્સ બનાવશો તો ઓબ્વિયસ છે કે વેપારી ચોરી કરશે. તમે કસ્ટમ્સની અંદર ડ્યુટી જ્યારે મરજી પડે ત્યારે ઊંચી કરો, નાની કરો. હવે અત્યારે તમને એક દાખલો મારે કે આપણે આગળ ડિસ્કસ કર્યું કે વચમાં ઘણો બધો દૂષણ ચાલતો હતો, 2 નંબરનો ડીઝલ આવતું હતું. 2 નંબરનો ડીઝલ કેવી રીતે કે એમાં જે મળતિયાઓ હતા એ કસ્ટમ્સના લૂપહોલનો લાભ લેતા. કસ્ટમ્સમાં એક જ લેબોરેટરી હોય ગવર્મેન્ટની, એમાં ઈ તમારું કેમિકલ તરીકે આવે હોય ડીઝલ, પણ કેમિકલને ક્લાસિફાય કરવાના 2 પ્રમાણ, કે એનું ડેન્સિટી શું અને ફ્લેશ પોઈન્ટ શું. એ ફ્લેશ પોઈન્ટ અને 2 માં તમે રમો એટલે લેબોરેટરીનો માણસ કરોડો કમાણો, એને તમને બરોબર એ ડીઝલનો ફ્લેશ પોઈન્ટ ઓછું કરીને કેમિકલ ડિક્લેર કરી દીધું અને તમે છૂટી ગયા. ડીઝલ તમે લાવો તો 32% તમારે એક્સાઇઝ ભરવી પડે, કારણ કે જીએસટીમાં નથી. ડીઝલ જે કેમિકલ તરીકે લાવતા હતા એમાં તમારે 5% જ બચતું હતું, 20% તમે ભરતા, તમને આઈટીસી મળતું જીએસટીમાં. એટલે 5% જ તમારે લાંબે ગાળે ભરવું પડી. લઈ બધું ટ્રાન્સપોર્ટર જ લેતા હતા. ગવર્મેન્ટને ખબર હતી, પણ કારણ કે એ વખતે કોરોનામાં બધાને કમાવા દેવાનો જે વાયદો કરીને અમે આવ્યા હતા એટલે બધાને છૂટ આપી અને અબજો રૂપિયાનો એની અંદર ટર્નઓવર થઈ. એટલે તમે જે કાનૂન બનાવો છો એ કોને લાભાર્થ થાય છે એ તમને જોવું છે. જો સ્ટ્રિક્ટ રૂલ્સ ફોલો નહીં થાય, અને ઓફિસરોમાં હિંમત છે નહીં આનો વાંધો કરવા માટે, ઘણા બધા પેપરોએ લખવાની હિંમત કરી. ગિરીશભાઈ, ઓફિસરો પણ હેન્ડ ઇન ગ્લો છે ને, એમની સાથે મળેલા છે. કારણ કે એમની સાથે જો મળેલા ન હોય
તો એ ઓફિસરો જેને એ પોતાના જગ્યાએ રહી નથી શકતા, કારણ કે ટાર્ગેટ કરે છે. બીજું, હમણાં જ એક સમાચાર આવ્યા છે કે દુબઈ છે ને એ 23 લાખ રૂપિયામાં તમને ગોલ્ડન વિઝા આપે છે. યસ, જે રીતે ટ્રમ્પએ પણ છે ને જે રીતે નાગરિકતાની પેલા કાર્ડ ઓફર કરવાની વાત કરી હતી, દુબઈ તો છે ને ગોલ્ડન વિઝા આપે છે. એટલે મને લાગે છે કે અહીંયાથી વધારે ને વધારે ધંધો છે ને બહાર ખેંચાઈ રહે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ધંધો નહીં ખેંચાઈ રહે, પણ બધા પોતાના પૈસા બહાર પાર્ક કરશે ઓફિસ ખોલીને. આજે મારે લંડન માલ મોકલવો હોય તો હું મારી દુબઈની કંપનીમાં મોકલાવીશ અને ત્યાંથી તો ફ્રી પોર્ટ છે, હું મોકલી દઈશ. ત્યાં મને કોઈ ઇન્કમ ટેક્સ પૂછતું નથી. તો હું ઈ 15 રૂપિયાનો નફો 5 રૂપિયા દેખાડીને મારી દુબઈની કંપનીમાં મંગાવીશ અને 10 રૂપિયા હું ત્યાં દુબઈમાં પાર્ક કરી દઈશ. ત્યાં ફ્રી પોર્ટ છે, કોઈ પૂછતું નથી મને. અને મોટામાં મોટું એ છે કે તમારું લિવિંગ સ્ટેન્ડર્ડ, આજે દુબઈનું લિવિંગ સ્ટેન્ડર્ડ તમે જુઓ અને અહીંયા તમે અમદાવાદ સિટીનું બી જુઓ તો ઘણો બધો ફરક છે. તમારા રોડની મેન્ટેનન્સ, તમારી લાઈફ, તમારી સિક્યોરિટી, અહીંયા તમારી સિક્યોરિટી બી નથી. ગુજરાતમાં તમે એમ થોડુંક સેફ માનતા હો, બાકી જો તમે નોર્થ ઈસ્ટમાં કે ક્યાં હાલ્યા જાઓ કે દિલ્હીમાં હાલ્યા જાઓ, આજે દિલ્હીમાં તો સારા કારણ આજની બી તારમાં લેડીઝ એકલી ટ્રાવેલ નથી કરી શકતી. ગોવા જે એક ટાઈમમાં સેફ મનાતો તો એને તમે ક્રિમિનલાઇઝ કરી નાખ્યું. એટલે આજે બધો એટમોસ્ફિયર છે. અમેરિકાને પોતાને ટ્રમ્પને એવો ઇન્સ્ટ્રક્શન આપ્યા પડે કે ભાઈ એકલી લેડીઝ કોઈ ઇન્ડિયામાં ફરે નહીં. કઈ રીતે એને કીધું હશે? કારણ કે એ ગાઈડલાઇન્સ આપી છે. યસ, ગાઈડલાઇન્સ આપી છે. એટલે આ બધું તમે એટમોસ્ફિયર સુધારશો. દુબઈમાં માણસો આંખ બંધ કરીને ઇન્વેસ્ટમેન્ટ માટે હાલ્યા જાય છે. હું તમને મારો જ એક્સપિરિયન્સ કહું કે અમને એક શારજામાં યુનિટ નાખવાનું હતું. અમે લોકો ગયા ત્યાં ઓલા જે એનો એજન્ટ હોય એને અમે મળ્યા. એને કીધું કે તમે નામ એપ્રુવલ કરાવી આવો. એટલે 10 એક જ ટાઈપની 10 કોપીઓ બનાવે ફાઇલની. એને 10 કોપીઓ આપી. અમારે એને બલદિયા કે એ લોકો બલદિયામાં અમારે એક જ ડિપાર્ટમેન્ટમાં જવાનું, ત્યાં 10 કાઉન્ટર ઉપર કન્સર્નની ફીસ ભરવાની અને ફાઇલ આપી દેવાની. 20 જ મિનિટમાં અમે બહાર નીકળ્યા ને અમારી હાથમાં ઈ કંપનીનો રજીસ્ટ્રેશન લાયસન્સ અમારા હાથમાં હતું. આ ઇઝ ટુ ડુ બિઝનેસ. આ ઇઝ ટુ ડુ બિઝનેસ. અત્યારે હું જો અહીંયા કરું અને એક વેપારી અમને બહુ સાચું કહેતો હતો કે હું 1 કરોડનો પ્રોજેક્ટ નાખવા માટે આવું, હું જમીન લઈ લઉં, મારા જમીનના પૈસા ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે કારણ કે એ ગ્રો નહીં કરે, અને પછી જો મારો એપ્રુવલમાં તમે 6 મહિના લગાડો તો મારો 1 કરોડનો તમે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ ગણી લો ક્યાં ગયું. અને બેંક લોન તો આપ્યા ભેગું ઈએમઆઈ ચાલુ થાય. ઇઝ ટુ ડુ બિઝનેસ નથી. સિંગાપોરમાં 48 કલાકમાં તમને લાયસન્સ મળે છે. ઓસ્ટ્રેલિયા તમને 24 કલાકમાં લાયસન્સ આપે છે. તો આ જે બધું કરવાનું છે એ જ્યાં સુધી આપણે નહીં કરીએ તો આપણે વિકસિત ભારત બનાવવું છે કે આપણે વિશ્વગુરુ થવું છે એ પોસિબલ નથી. ડ્રાસ્ટિક રિફોર્મ્સની જરૂર છે આ દેશમાં, જેમાં તમારે ફોરેન અને ઇન્ડસ્ટ્રીઝની મિનિસ્ટ્રી તમારે ફ્રી કરવી પડશે. અત્યારે તો ચેમ્બરમાં તમે ચમચા બેસાડી દીધા. તમે રજૂઆતો કરો, ચેમ્બરનો કોઈ માણસ ફિકી જેવી મીટિંગની અંદર પ્રધાનમંત્રી એમ કે આપણે 4 ટ્રિલિયન ઇકોનોમી થવા જઈએ છીએ અને સો કોલ્ડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ત્યાં બેઠા છે અબજોપતિઓ, એમાંથી કોઈ હાથ ઉપાડીને નથી કહેતો કે સાહેબ ક્યાંથી તાળીઓ પાડે છે. તાળીઓ પાડે છે. કોઈ રાહુલ બજાજ નથી રહ્યા હવે. યસ, સેલ્યુટ ટુ રાહુલ બજાજ કે હાજરીમાં એમ બોલ્યો કે તમે ટેક્સટરિઝમ બંધ કરો, કારણ કે એ સાચો વેપારી હતો. આજે ટાટાસ ને એ લોકો પણ ધીરે ધીરે તમારું બહાર પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ લઈ જવાનું કારણ છે કે તમારી પોલિસીમાં જ નક્કી નથી. જેમ તમારું લોખંડ ઇમ્પોર્ટ અલંગમાં તમે બંધ કરાવડાવ્યું, એવી રીતે તમે ગમે ત્યારે ગમે એ બંધ ને ચાલુ કરાવશો. કન્સિસ્ટન્સી બિઝનેસમાં જોઈએ. અને સૌથી મોટો ખોટ શું છે, આ ઝોનમાં તો મારી ઇન્ડસ્ટ્રી હતી, મને ખબર છે કે એ લોકો 5 વર્ષનું પ્રોજેક્શન લેતા કે તમે આવતા 5 વર્ષમાં કેટલું એક્સપોર્ટ કરશો. ઈ જો તમે ન કરો તો 4 વર્ષ પછી તમને એ લોકો લિક્વિડેટેડ ડેમેજીસનો કેસ કરે કે તમે 1 કરોડ કીધું હતું ને તમે 80 લાખ કર્યા તો 20 લાખ ઉપર તમને 1% લિક્વિડેટેડ ડેમેજીસ પડશે. આવી રીતે ધંધો કોણ કરવા આવશે? અને એમાં પહેલા તો કોર્ટો દાદ દેતી, આર્બિટ્રેશનમાં જાતા, મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં જાતા, રજૂઆત કરતા અને માફી મળતી કંઈક થોડો ઘણો પેનલ્ટી. હવે તો કોર્ટો કેસ લેવા તૈયાર નથી. 1 કરોડ ને 80 લાખનો જે વ્યક્તિને માલ પડ્યો છે એને 80 લાખની ડિમાન્ડ નોટિસ આવી છે. ઓલો કે જો બેંક ગેરંટી આપું એની ફેક્ટરી સીલ કરી નાખી છે. એટલે આ તમારો રિયલ એટમોસ્ફિયર છે જે પબ્લિકને સમજવું જોઈએ. ખાલી તાળી વગાડવાથી કે વાવા કરવાથી નહીં, તમારે હકીકત સ્વીકારવી પડશે. તમારા જીએસટી ના આવ્યા પછી કેટલી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ, અને અત્યારે પણ તમે જો જીએસટી ની અંદર તમે 5% ના 18% કરી અને એ લાખમાંથી 1.5 લાખનું તમે રિકવરી દેખાડો છો. તમારું પ્રોડક્શન નથી વધ્યું. તમે પેન્સિલ, રબર, દહીં, દૂધ બધા ઉપર નાખી દીધું તો ઓબ્વિયસલી તમારી રિકવરી વધી છે. તમારું પ્રોડક્શન નથી વધ્યું, તમારું કન્ઝમ્પશન નથી વધ્યું. તો આવી રીતે જો ટેક્સ ટેરરિઝમ ચાલુ રહેશે ને તમે તમારો દુનિયામાં ફણકો પકાડશો, પણ એ ખબર નથી કે તમને વર્લ્ડ ઇકોનોમિસ્ટો પણ જોઈ રહ્યા છે અને એ હકીકત બી જાણે છે. જી
ગિરીશભાઈ, આજે તમે આ ટેક્સ ટેરરિઝમની વાત, મને લાગે છે બિઝનેસમાં જે પ્રકારનું ટેરરિઝમ ચાલી રહ્યું છે અને જે રીતે મળતિયાઓને લાભ પહોંચાડવાની નીતિ રીતિ એ છે ને સરકાર અજમાવી રહી છે, પણ એકંદરે દેશને નુકસાન થઈ રહ્યું છે, દેશની પ્રજાને નુકસાન થઈ રહ્યું છે, દેશની પ્રતિષ્ઠાને નુકસાન થઈ રહ્યું છે, એની બહુ જ મોકળાશથી વાત કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈને ફરીને પણ આપણે બોલાવીશું અને ગિરીશભાઈ સરસ રીતે આપણી સમક્ષ નવા મુદ્દાઓ પર વાત કરશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.